गुड मॉर्निंग स्टूडेंट्स। धोरण 9 विज्ञान प्रकरण 6 पेशीओ एम આપણે આગળ વધીએ। ગયા લેક્ચરની અંદર આપણે કોષની માહિતી આપણે જોઈ હતી અને એ સિવાય વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીની અંદર જે ભિન્નતા રહેલી છે એ વિશે ચર્ચા કરી હતી। હવે આપણે જોવાનું છે કે જે પેશી છે એનું વર્ગીકરણ એટલે કે પેશીના પ્રકાર। તો મુખ્યત્વે પેશીના બે પ્રકાર છે। એક તો છે વનસ્પતિ પેશી। તમે જાણો છો કે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી કઈ રીતે અલગ પડે છે। અને બીજો પ્રકાર છે પ્રાણી પેશી। તો સૌપ્રથમ આપણે જોવાનું છે વનસ્પતિ પેશી। તો વનસ્પતિ પેશી આપણે પહેલાં તો વર્ગીકરણ દ્વારા સમજીએ કે વનસ્પતિ પેશીનું વર્ગીકરણ કઈ રીતે થતું હોય છે। ત્યારબાદ આપણે એની ડીપમાં માહિતી લઈશું કે એની અંદર અલગ અલગ કઈ પેશીઓ આવેલી હોય છે। તો વનસ્પતિ પેશી છે એના મુખ્યત્વે બે પ્રકાર છે એટલે કે બે ભાગમાં વહેંચાયેલી હોય છે। એક તો છે વર્ધનશીલ પેશી અને બીજી છે સ્થાયી પેશી। એક છે વર્ધનશીલ પેશી અને બીજી છે સ્થાયી પેશી। આપણે આ બધા જ પ્રકારો ડીપમાં સમજવાના જ છે, પણ ખાલી તમારી સરળતા કે પહેલાં શબ્દો જે અંદર વપરાય છે એ શબ્દોનું તમને જ્ઞાન હોય કે પેશી શેના માટે વપરાય છે। આ જે પેશીઓ છે એની ડીપમાં માહિતી આપણે આગળ જોવાની છે। વર્ધનશીલ વનસ્પતિ પેશી છે તો તમે જાણો છો કે વનસ્પતિ પેશીઓ એટલે કે જે વનસ્પતિ દેહ છે એનું નિર્માણ કરતી પેશીઓ જે શું કહેવાય છે વનસ્પતિ પેશીઓ। તો વનસ્પતિ પેશીઓ એટલે કે આખો વનસ્પતિ દેહ તૈયાર કરે છે। આપણે જોયું હતું કે પ્રાણી શરીર એટલે કે આપણું શરીર કઈ રીતે બનતું હોય છે। તો જુદા જુદા કોષોનો સમૂહ ભેગો થઈને શું બનાવે છે પેશીનું નિર્માણ કરે છે। પેશી શું કરે છે અંગનું નિર્માણ કરે છે અને બધા જુદા જુદા અંગો ભેગા થઈને એક અંગતંત્ર બનાવે છે અને આ અંગતંત્ર ભેગું મળી અને શું બનાવે છે એક શરીર। એટલે કે શરીરનું નિર્માણ જેમ આપણું થાય છે એ જ રીતે વનસ્પતિ પેશી વનસ્પતિનું જે દેહ નિર્માણ પામે છે એ શેના દ્વારા પેશીઓ દ્વારા। તો એની અંદર કાર્ય હોય છે કે વર્ધનશીલ પેશી અને બીજી છે સ્થાયી પેશી। આ જે વર્ધનશીલ પેશી છે એ શેના માટે વપરાય છે તો વર્ધનશીલ પેશી એ વનસ્પતિનો વૃદ્ધિ માટે એનો વિકાસ કરવા માટે વૃદ્ધિ અને વિકાસ માટે વર્ધનશીલ પેશી વપરાય છે। એટલે કે વનસ્પતિ જે વૃદ્ધિ થાય છે બીજ અંકુરણ પામે ત્યારથી રહી એને એક મોટું વૃક્ષ થાય એ શેના પર ડિપેન્ડ છે વર્ધનશીલ પેશી ઉપર। એ જ રીતે સ્થાયી પેશી જે છે એ વર્ધનશીલ પેશીનો જ એક ભાગ છે કે જે વર્ધનશીલ પેશીમાંથી જ મળતી હોય છે। હવે વર્ધનશીલ પેશી છે એના પણ ત્રણ ભાગ પડે છે। એક તો છે અગ્રસ્ત, આંતરવિકોષ્ઠ, આંતરવિષ્ઠ અને ત્રીજો છે પાર્શ્વીય। એટલે કે પાર્શ્વીય નામ પરથી જ ખ્યાલ આવશે। પાર્શ્વીય એટલે કે પાછળનો, અગ્રસ્ત એટલે કે આગળનો ભાગ। વનસ્પતિનું જે મૂળ છે જે પ્રકાંડ છે એ મૂળનો જે આગળનો ભાગ છે એ આપણે આકૃતિ દ્વારા સમજીશું, પણ હાલ કે અગ્રસ્ત ભાગ એટલે શું જે મૂળ છે જેનો પ્રકાંડ છે એનો આગળનો ભાગ મૂળની જ ખાલી વાત થાય છે। વર્ધનશીલ પેશીનું જે મૂળ છે એ મૂળની જ વાત થાય છે કે મૂળની અંદર જે આગળનો ભાગ છે જેને શું કહેવાય અગ્રસ્ત, એ શેમાં મદદરૂપ થાય છે તો એ વનસ્પતિ જે છે એની લંબાઈમાં વધારો કરવો હોય તો એ અગ્રસ્ત ભાગ એટલે વર્ધનશીલ પેશીનો જે અગ્રસ્ત ભાગ છે એ એમાં મદદરૂપ થાય છે। કોઈપણ વૃક્ષ હોય એની લંબાઈમાં વધારો કરવો હોય તો। અંતરવિષ્ઠ પછી સમજીએ એ રીતે પાર્શ્વીય અગ્ર એટલે આગળનો, તો પાર્શ્વીય એટલે કે પાછળનો। તો જે પાછળનો ભાગ છે વર્ધનશીલ પેશીનો એ શેના માટે તો જે મૂળ છે એ બીજ અંકુરણ પામે ત્યાંથી મોટું વૃક્ષ થાય તો વૃક્ષનું જે પ્રકાંડ છે એ જે છે એની અંદર પહોળાઈ એટલે પ્રકાંડની પહોળાઈ વધારવા માટે એનો પાર્શ્વીય ભાગ છે એ શું થાય છે એમાં મદદરૂપ થતો હોય છે। અને આંતરવિષ્ઠ એટલે કે વચ્ચેનો, અહીંયા અગ્રસ્ત એટલે આગળનો, પાર્શ્વીય એટલે પાછળનો પણ શેની વાત થાય છે મૂળની, અને આંતરવિષ્ઠ આંતર એટલે કે વચ્ચે। તો આંતરવિષ્ઠ જે વચ્ચેનો ભાગ છે એ શેની અંદર મદદરૂપ થાય છે તો વચ્ચેનો ભાગ જે છે એ આંતરગાંઠો જે એની અંદર વચ્ચે આંતરગાંઠો આવેલી હોય છે એની અંદર વધારો કરે છે। તો આ ત્રણ વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકાર છે અગ્રસ્ત, આંતરવિષ્ઠ અને પાર્શ્વીય। આ જે કોષ્ટક બને છે એ તમારે MCQની અંદર ખાસ ઉપયોગ થશે। ક્લિયર। હવે છે સ્થાયી પેશી।
તો સ્થાયી પેશીના પણ બે પ્રકાર પડે છે, સ્થાયી પેશીના સરળ પેશી અને જટિલ પેશી. એના બે ભાગ પડે છે. એક તો છે સરળ સ્થાયી પેશી, સરળ સ્થાયી પેશી, અને એનો બીજો ભાગ પડે છે જટિલ સ્થાયી પેશી. હવે જે આ સરળ સ્થાયી પેશી છે જેની અંદર એક જ કોષ આવેલો, એક જ કોષ ભેગો થાય છે, અને જે જટિલ સ્થાયી પેશી છે એની અંદર એક કરતાં વધારે કોષો એની અંદર ભેગા થાય છે. એટલે કે સરળ સ્થાયી પેશીની અંદર એક જ કોષ ભાગ લે છે, જ્યારે જટિલની અંદર એક કરતાં વધારે કોષો ભાગ લેતા હોય છે. આની અંદર પણ સરળ સ્થાયી પેશીની અંદર પણ 3 ભાગ પડે છે. એની અંદર પહેલો છે મૃદુતક, સ્થૂળકોણક અને દ્રઢોતક. મૃદુતક, બીજો ભાગ છે સ્થૂળકોણક, અને ત્રીજો ભાગ પડે છે એનો દ્રઢોતક. તો આ જે 3 પેશી છે એનો શું ભાગ એમાં રહેલો છે? જેમ સરળ સ્થાયી પેશીનો 3 ભાગ મૃદુતક, સ્થૂળકોણક અને દ્રઢોતક. તો મૃદુતક છે એ પૂરક પેશી તરીકે કાર્ય કરે છે, એ પૂરક પેશી તરીકે કાર્ય કરે છે. ક્લિયર? હવે સ્થૂળકોણક છે એ દિવાલ કે કોણીય, જે કોઈ દિવાલ ઉપર વેલો ચડેલો હોય તો એ એની અંદર વપરાય સ્થૂળકોણક, કે જેની અંદર જટિલતા એટલે કે એને મક્કમ રાખવા માટે, મજબૂત રાખવા માટે વપરાતું હોય તો એ કોઈ પેશી છે સ્થૂળકોણક પેશી. અને દ્રઢોતક છે એ સ્થૂળકોણકની અંદર એટલે કે એનું કોષ કેન્દ્ર અને કોષ રસ છે એ મોટા ભાગનું સ્થૂળકોણકની અંદર વપરાઈ જતું હોય છે. એટલે કે આ દ્રઢોતક છે એ કેવી છે? મૃત પેશી છે. દ્રઢોતક કેવી પેશી છે? મૃત પેશી છે. એ દ્રઢોતક મૃત પેશી છે. એટલે કારણ કે એ કેમ મૃત પેશી છે? કારણ કે એનું મોટા ભાગની જે વસ્તુ છે કે કોષ કેન્દ્ર અને કોષ રસ એ સ્થૂળકોણકની અંદર વપરાઈ જાય છે. તો સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર: મૃદુતક, સ્થૂળકોણક અને દ્રઢોતક. હવે જટિલ સ્થાયી પેશી છે, જટિલ જે સ્થાયી પેશી એના પણ 2 પ્રકાર પડે છે. જે વાહક તરીકે કાર્ય કરતા હોય છે. જે એક છે જલવાહક પેશી, જલવાહક પેશી, અને બીજી છે અન્નવાહક પેશી. તો આ પેશી ઉપર તમે ખ્યાલ આવશે, જલવાહક એટલે કે પાણીનું વહન કરતી. તો પાણીનું વહન કરતી પેશી જલવાહક પેશી, અને અન્નનું એટલે કે ખોરાકનું વહન, જે વનસ્પતિએ ખોરાક બનાવ્યો છે એનું વહન કરતી પેશી કઈ છે? અન્નવાહક પેશી. અહીંયા આપણે એક જોવાનું હતું, એ પછી જોઈએ જલવાહક. પણ સરળ સ્થાયી પેશીમાં જે મૃદુતક, સ્થૂળકોણક અને દ્રઢોતક છે એની અંદર મૃદુતકના પણ 2 પ્રકાર પડે છે, કે હરિતકોણક અને વાયુતક. અને વાયુતક. તો અહીંયા હરિતકોણક છે જેની અંદર હરિતકણ આવેલા હોય. તો હરિતકોણક શું કરે છે? એ ખોરાકનું નિર્માણ કરે છે. ખોરાકનું નિર્માણ કરે છે. અને વાયુતક છે એ શું છે? એક જલીય વનસ્પતિની અંદર જોવા મળે છે. આ જે પેશી છે શેની અંદર જોવા મળે છે? જલીય વનસ્પતિ હોય એની અંદર, કે જેની તારક બળ એટલે કે તરવા માટેનું જે બળ છે એ શું કરે છે? પૂરું પાડે છે. એટલે કે એને મજબૂત કરે છે એ તરવા માટે, જેની અંદર વાયુકોષ્ઠો આવેલા હોય છે. જલવાહક પેશીની અંદર જલીય વનસ્પતિમાં જોવા મળે છે આ પેશી, જે તારક બળ પૂરું પાડે છે, અને જેની અંદર વાયુકોષ્ઠો આવેલા હોય છે. ક્લિયર? હવે આપણે જોયું છે જટિલ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશીના 2 પ્રકાર પડે છે. એક તો છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક પેશી એટલે કે જલનું વહન કરતી હોય, એટલે કે પાણીનું વહન કરતી હોય એવી પેશી જલવાહક. એ જ રીતે અન્નવાહક પેશી એટલે કે ખોરાકનું વહન કરતી હોય પેશી અન્નવાહક પેશી. જલવાહકની અંદર અલગ અલગ વાહિનીઓ આવેલી હોય છે, જેમ કે જલવાહિની, બીજી છે જલવાહિનીકી, અને ત્રીજી વસ્તુ છે એની અંદર
જલવાહક મૃદુતક અને બીજી છે જલવાહક તંતુઓ. જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ. આ જે છે જલવાહક મૃદુતક એ જીવંત પેશી છે અને નીચે જે તંતુઓ જલવાહક તંતુઓ છે એ મૃત પેશી છે. હવે જલવાહક પેશી એટલે કે મૂળ પ્રકાંડની અંદર જે પણ જલ મીન્સ કે જળ પાણીનું જે શોષણ કરે છે એ શોષણ ઉપર પ્રકાંડ અને પર્ણ સુધી પહોંચાડવા માટે વપરાતી પેશી કઈ છે? જલવાહક પેશી. એ જ રીતે અન્નવાહક પેશી છે તો અન્નવાહક પેશીની અંદર પણ ઘણી એવી વાહિનીઓ આવી રહી છે, જેમ કે છે ચલની વાહિની, સાથી કોષો, એની અંદર પણ અન્નવાહક મૃદુતક હોય છે, અન્નવાહક તંતુઓ. અન્નવાહક તંતુઓ એ મૃત પેશી છે, અન્નવાહક મૃદુતક એ જીવંત પેશી છે કે જે શું કરે છે? ખોરાકનું વહન કરે છે. તો આ થયો વનસ્પતિ પેશીઓનો આખો એક ચાર્ટ. આપણે ફરીવાર સમજીએ એને. તો વનસ્પતિ પેશી, તો પેશી એટલે શું? તો વનસ્પતિ પેશી એટલે કે વનસ્પતિ દેહ જે તૈયાર થાય છે એ શેના દ્વારા? વનસ્પતિ પેશીઓ એટલે કે જુદી જુદા કોષો ભેગા મળી અને એક પેશીનું નિર્માણ કરે છે. એટલે વનસ્પતિ દેહ આખો જે તૈયાર થયો એ શું છે? વનસ્પતિ પેશી. એના બે પ્રકાર પડે છે, એક છે વર્ધનશીલ પેશી અને બીજી છે સ્થાયી પેશી. તો વર્ધનશીલ પેશીનું કાર્ય શું છે? તો એ વૃદ્ધિ માટે જવાબદાર છે. વર્ધનશીલ પેશી શેના માટે જવાબદાર છે? એની વૃદ્ધિ માટે, એટલે કે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર કઈ પેશી છે? વર્ધનશીલ પેશી. બીજી વસ્તુ છે સ્થાયી પેશી. તો સ્થાયી પેશી એને શેના પરથી મળે છે? વર્ધનશીલ પેશીનો જ એક ભાગ છે કે જે એની અંદર મદદરૂપ થતો હોય છે. હવે વર્ધનશીલ પેશીના પણ ત્રણ પ્રકાર પડે છે. એક તો અગ્રસ્ત ભાગ છે, આંતરવિષ્ટ અને પાર્શ્વીય. અગ્રસ્ત ભાગ જે છે એ શું કરે છે? અને એ વસ્તુ ક્યાં છે? તે મૂળ અને જે જમીનની અંદર મૂળ રહેલા છે એનો આગળનો ભાગ, જેને આપણે શું કહીએ છીએ? અગ્રસ્ત ભાગ. એટલે જે એનું કાર્ય કરે છે એની લંબાઈમાં વધારો કરે છે. લંબાઈ વધારવા માટે જવાબદાર શું છે? એનો અગ્રસ્ત ભાગ. હવે એ જ રીતે આંતરવિષ્ટ એટલે કે વચ્ચેનો ભાગ જે આંતરગાંઠો માટે જવાબદાર છે કે એની અંદર વધારો કરે છે. એ જ રીતે પાર્શ્વીય એટલે કે પ્રકાંડ જે પર્ણ છે, પ્રકાંડ છે એનો પહોળાઈમાં વધારો કરતો, એટલે જે મૂળ છે એનો પાછળનો ભાગ જે શું કરે છે? વૃક્ષના પ્રકાંડની અંદર એની પહોળાઈમાં વધારો કરે છે. સ્થાયી પેશી. તો સ્થાયી પેશીના બે પ્રકાર છે, સરળ સ્થાયી અને જટિલ સ્થાયી. તો સરળ સ્થાયી પેશી જે કેવી છે? એક કોષ એટલે એની અંદર કોષો કેટલા ભાગ ભજવે છે? એક જ કોષ એની અંદર ભાગ ભજવતો હોય છે. જ્યારે જટિલ સ્થાયી પેશીની અંદર એક કરતાં વધારે કોષો એની અંદર ભાગ ભજવતા હોય છે. સરળ સ્થાયી પેશીના પાછા ત્રણ પ્રકાર પડે છે. એક છે મૃદુતક પેશી, સ્થૂળકોણક અને દ્રઢોતક. મૃદુતક પેશી જે કેવી છે? પૂરક પેશી છે. સ્થૂળકોણક કેવી છે? કે જેની અંદર દિવાલ કે કોઈ કોણીય વિસ્તાર હોય તો એની અંદર એ શું કરે છે? એની અંદર મજબૂતાઈ પૂરી પાડે છે. એને ત્યાં ટકાઈ રહેવા માટે એ મજબૂતાઈ પૂરી પાડતી હોય તો કોણ છે? સ્થૂળકોણક પેશી. દ્રઢોતક એ કેવી પેશી છે? મૃત પેશી છે. કેમ મૃત છે? કારણ કે સ્થૂળકોણક થવા માટે, એક જગ્યા પર સ્થૂળ રહેવા માટે એ દ્રઢોતકની અંદર જે કોષ કેન્દ્ર અને કોષ રસ છે એ મોટાભાગનો ત્યાં વપરાઈ જતો હોય છે. એટલે કે એ પેશી કેવી છે? મૃત પેશી છે. હવે એની અંદર મૃદુતક જે છે એના પણ બે પ્રકાર પડે છે. એક છે હરિતકોણક અને વાયુતક. તે વાયુકોતક જે છે એની અંદર વાયુ કોષો આવેલા હોય છે અને જે મોટાભાગે શેમાં જોવા મળતો હોય છે? જલીય વનસ્પતિની અંદર. તો જલીય વનસ્પતિ જે છે એની અંદર તારક બળ એ પૂરું પાડે છે કે એને તળવા માટેનું જે બળ છે એ શું કરે છે? પૂરું પાડે છે. હરિતકોણક એટલે કે જે કંઈ વનસ્પતિ જેને હરિતકોણ આવેલા હોય તો એવી પેશીને શું કહેવાય? હરિતકોણક, જે ખોરાકનું નિર્માણ કરવા માટે મદદરૂપ થાય છે. હવે બીજી વસ્તુ જટિલ સ્થાયી પેશી. તો એના પણ બે પ્રકાર પડે છે. એક છે જલવાહક પેશી અને બીજી છે અન્નવાહક પેશી. તો જલવાહક પેશીનું કાર્ય કે એની અંદર પણ ઘણી એવી વાહિનીઓ હોય છે કે જે પાણીનું વહન કરતી હોય છે. તો એક છે જલવાહિની, જલવાહિનીકી અને જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ. જલવાહક મૃદુતક છે એ જીવંત પેશી છે અને જલવાહક તંતુઓ જે છે એ કેવી છે? મૃત પેશી છે. એ રીતે અન્નવાહક પેશીની અંદર, તો અન્નવાહક પેશીમાં ચલન વાહિની એટલે કે ચાલની વાહિની, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક
તંતુઓ, એની અંદર પણ અનવાહક મૃતક કેવા છે? જીવંત છે. અનવાહક તંતુઓ કેવા છે? મૃત છે. તો ક્લિયર થઈ ગઈ વનસ્પતિ પેશીની અંદર આ વર્ગીકરણ. અને આ જે એના પ્રકારો આપણે જોયા એ હજી આપણે ડીપમાં સમજવાના છે. આ ખાલી જસ્ટ એની ઉપર છેલ્લી માહિતી હતી કે એનું કાર્ય શું છે અને કઈ પેશીના કેટલા પ્રકાર પડે છે, આગળ એ કેટલા ભાગમાં વહેંચાયેલી છે. તો વનસ્પતિ પેશીઓનું આતું વર્ગીકરણ. આ વનસ્પતિ પેશી આપણે હજી ડીપમાં જોઈશું, એની આકૃતિ દ્વારા સમજીશું. તો આજનો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આગળ આપણે જોઈશું. થેન્ક યુ.